કેમ છો મિત્રો? મજામાં? આજનો આપણો આ લેક્ચર એક અતિ અગત્યના પ્રશ્ન ઉપર આધારિત છે. તો પ્રશ્ન છે આવો કે વિદ્યુત ડાયપોલને કારણે તેના વિષુવરેખા પરના સમતલ પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ધારો. ટૂંકમાં કહીએ તો કે કોઈક વિદ્યુત ડાયપોલ આપેલી હોય, એની વિષુવરેખા ઉપર આવેલા કોઈક બિંદુએ આપણે વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. શું કીધું? વિદ્યુત ડાયપોલની વિષુવરેખા પરના કોઈપણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શોધવું છે. ક્લિયર? તો શરૂઆત આ રીતે કરીશું આપણે. પહેલા તો કોઈક સમતલ ધ્યાનમાં લઈએ. આ કોઈ સમતલ છે, એની અંદર એક વિદ્યુત ડાયપોલ રહેલી છે. બરાબર? અને બે વચ્ચેનું કુલ અંતર કેટલું? 2a. ધારો કે OH એ બંનેનું મધ્ય કેન્દ્ર છે. તો એ આ અંતર કેટલા બની જશે? સ્મોલ a અંતર બની જશે. ક્લિયર? તો વિદ્યુત ડાયપોલ મૂકેલી સમતલમાં. હવે આ વિદ્યુત ડાયપોલની વિષુવરેખા એટલે શું? તો જે વિદ્યુત ડાયપોલ આપેલી છે એના મધ્ય કેન્દ્રમાંથી જે લંબ દ્વિભાજક દોરવામાં આવે, એ લંબ દ્વિભાજકને જ આ વિદ્યુત ડાયપોલની વિષુવરેખા કહેવામાં આવે. શું કીધું? ફરીથી કહું. જે વિદ્યુત ડાયપોલ છે એના મધ્ય કેન્દ્રમાંથી લંબ દ્વિભાજક દોરવામાં આવે, એ લંબ દ્વિભાજકને જ આ ડાયપોલની વિષુવરેખા કહે છે. તો આ રીતે આપણે લંબ દ્વિભાજક દોરી શકીએ. જોઈ લો. આટલા સુધારો. આ લંબ દ્વિભાજક, ધારો કે આ લંબ દ્વિભાજક ઉપર કયા બિંદુ પાસે? P બિંદુ, કે જે P બિંદુનું ડાયપોલના મધ્ય કેન્દ્રથી અંતર ધારો કે ઘણા જેટલું છે? સ્મોલ r જેટલું છે. આ P બિંદુ પાસે આપણને વિદ્યુત ક્ષેત્ર E શોધવું છે. P બિંદુ પાસે શું શોધવું છે? વિદ્યુત ક્ષેત્ર E શોધવું છે. તો શું કરવું પડશે? તો આવું કરવું પડે. જે P બિંદુ પાસે તમારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું છે ત્યાં આગળ એકમ ધન વિદ્યુતભાર લાવવો પડશે. એ એકમ ધન વિદ્યુતભાર પાસે +q વિદ્યુતભાર અને -q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો શોધી આ વિદ્યુત ક્ષેત્રોનો સદિશ સરવાળો કરવામાં આવે તો તમે P બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર શોધી શકો. ચલો, P પાસે કેવો વિદ્યુતભાર ધારવાનો કીધો? એકમ ધન વિદ્યુતભાર ધારવાનો કીધો. તો +q વિદ્યુતભારને લીધે P પરના એકમ ધન વિદ્યુતભાર ઉપર અપાકર્ષીય બળ કઈ દિશામાં લાગશે? આ તરફની દિશામાં લાગશે. આવું થઈ જાય. જોઈ લો. આ તરફની દિશામાં બળ લાગે, પરિણામે એનું વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં આવે? એ જ દિશામાં આવે. તો એ જે વિદ્યુત ક્ષેત્ર આવ્યું એ ધન વિદ્યુતભારને કારણે આવ્યું. એટલા માટે એને શું કહીશું? E+ દર્શાવીશું. ચલો, એ જ રીતે -q ની વાત કરું તો આ પોતે ઋણ વિદ્યુતભાર, P ઉપર કે રહેલો ધન વિદ્યુતભાર. તો આ -q અને P ઉપરના એકમ ધન બંને વચ્ચે આકર્ષણ થવાનું, પરિણામે -q ની દિશામાં આકર્ષીય બળ લાગવાનું. એ આ દિશામાં બળ લાગત, એ દિશામાં બળ લાગો તો વિદ્યુત ક્ષેત્ર પણ શું થાય? એ જ દિશામાં જોવા મળે. હજી એને થોડું આગળ ખેંચી લો. આ રીતનું બની જશે. ક્લિયર? તો બંનેના વિદ્યુત ક્ષેત્ર મળી ગયા. એક +q વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર આવ્યું, એક -q નું વિદ્યુત ક્ષેત્ર આવ્યું. ધારો કે
પ્લસ ક્યુ માંથી જે રેખા નીકળે છે એક સમછેદી સાથે કેટલો ખૂણો બનાવે છે થીટા જેટલો ખૂણો બનાવે છે ક્લિયર હવે આ બે વિદ્યુત ક્ષેત્રો તો આપણે લાવીએ પણ આ બે વિદ્યુત ક્ષેત્રોનો હું સમાંતર બાજુ ચતુષ્કોણનો નિયમ વાપરીને સરવાળો કરી શકું આવું થઈ જાય જોઈ લેજો આને સેજ નાનો દો એ આ E પ્લસ નીચે ગયો E માઈનસ ના શીર્ષ ઉપરથી E પ્લસ ને સમાંતર સદિશ દોરો E માઈનસ હતું એના શીર્ષમાંથી શું કર્યું E પ્લસ ને સમાંતર સદિશ ડ્રો કર્યો તે જ રીતે E પ્લસ ના શીર્ષ પરથી E માઈનસ ને સમાંતર સદિશ દોરો તો બે સદિશ જ્યાં આગળ ભેગા થાય એને P બિંદુ સાથે જોઈન્ટ કરવામાં આવે તો એ જ સદિશ તમને પરિણામી વિદ્યુત ક્ષેત્રની દિશા અને મૂલ્ય આપશે ક્લિયર ચલો અહીંયા આગળ ખૂણો થીટા બને તો આ બે લાઈનની બિલકુલ સમરૂપે આ બે લાઈનો હોવાથી અહીંયા પણ ખૂણો કેટલો બનશે થીટા જેટલો બનશે ચલો ક્લિયર કમ્પ્લીટ એક વસ્તુ હવે આટલું થઈ ગયા બાદ આ આખી ફિગર પૂરી કરી આટલી ફિગર પૂરી કર્યા બાદ તમારે હવે આનું થોડું વર્ણન કરવું પડે અને લખવાનું આ રીતે ચાલુ કરવું પડશે આકૃતિમાં કોઈક સમતલની અંદર એક વિદ્યુત ડાયપોલ રહેલી છે જેના વિદ્યુતભારો કયા કયા છે +q અને -q છે તથા આ ડાયપોલની વિષુવ રેખા ઉપર તેના મધ્ય કેન્દ્ર O થી r અંતરે આવેલા P બિંદુ પાસે શું શોધવું છે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર શોધવું છે આ માટે P પાસે એકમ ધન વિદ્યુતભાર ગણીને આ P પાસે +q વિદ્યુતભાર અને -q વિદ્યુતભારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રો શોધી તેમનો સદિશ સરવાળો કરતા P બિંદુ પાસે ઉદ્ભવતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર જોવા મળે છે ક્લિયર ચલો હવે શરૂઆત કરું +q ના લીધે તો આવશે +q ને લીધે P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર સિમ્પલી સૂત્ર શું થયું E પ્લસ બરાબર k q બાય r સ્ક્વેર પ્લસ એટલા માટે તો પ્લસ q ની વાત એટલા માટે પ્લસ E પ્લસ બરાબર k q બાય r સ્ક્વેર r એટલે શું r એટલે પ્લસ q થી p સુધીનું અંતર એને r કહેવાય કેટલું થાય અહીંયા જુઓ તો પ્લસ q થી p સુધીનું અંતર આ તો જો તમે પાયથાગોરસ એટલા કરો તો આટલું અંતર કેટલું આવ્યું છે પેલું અંતર r નીચેનું અંતર કેટલું હોય a તો આ કર્ણ કેટલો બનાવો √r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર જેટલું બને તો p બિંદુનું પ્લસ q થી અંતર કેટલું થશે √r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર તો શું થાય કે q બાય r r કેટલું લાયા r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર અને એનો શું સ્ક્વેર થઈ ગયું E બરાબર k q બાય r સ્ક્વેર દિશા લખીએ તો કઈ દિશામાં આવી જુઓ આ તરફની દિશામાં આવી આ તરફની દિશા કઈ કહેવાય +q થી p બિંદુ તરફની દિશા આવી કહેવાય ચલો ક્લિયર દિશાની હાલ આપણે જરૂર નથી એટલે પછી લખીશું આવું હું હજી એક સ્ટેપ આગળ લઈ લઉં તો વર્ગનું કેન્સલ થશે શું મળશે E પ્લસ બરાબર k q બાય r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર આ E પ્લસ આવી ગયો ચલો માઈનસ q ની વાત કરો માઈનસ q ને લીધે P પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E માઈનસ બરાબર k મૂલ્ય q અહીંયા માઈનસ નહીં આવે બરાબર અપોન માઈનસ q નું p થી અંતર આરે માઈનસ q નું p થી અંતર તો બે છે જેટલું ડાબી બાજુનું અંતર માં લીધું √r² + a² એટલું જ માઈનસ q નું પ્લસ q થી અંતર થાય કેટલું બનશે √r² + a² અને એનો શું સ્ક્વેર તો બે કેન્સલ થશે E માઈનસ = વર્ગનું કેન્સલ k q upon r² + a² ક્લિયર એની દિશા લખીએ તો કઈ દિશામાં આવી જો નીચે તરફની દિશામાં શું લખી શકાય p થી p
માઇનસ ક્યુ તરફ લખી શકાય દિશા લખી હોય તો ચલો ક્લિયર બંનેના વિદ્યુત ક્ષેત્રો મળી ગયા આપણને હવે આ વિદ્યુત ક્ષેત્રના જો ઘટકો હું લઉં તો ચલો પહેલા E+ ની વાત કરું તો કઈ રીતે જાય છે બધી પ્લસ આ રીતે E+ જાય છે એ આના ઘટકો થોડા જોઈ લઈએ આ E+ સદિશ હતો હવે દિશા ચલો એના બે ઘટકો કરું તો આ ઘટક થાય એમાં સમક્ષિતિજ સાથેનો ખૂણો આપી દીધેલો છે થીટા એ આ ખૂણો છે થીટા આ કયો ઘટક બને E પ્લસ cos થીટા આગળ બનશે E પ્લસ sin થીટા ચલો ઓકે E પ્લસ ના ભાગ કરી દીધા એ જ રીતે E માઈનસ ના ભાગ કરું તો ક્યાં જાય E માઈનસ કો નીચે તરફ જાય E માઈનસ આવશે E માઈનસ નીચે તરફ જાય ના બે ભાગ આ ભાગ અને આ ભાગ તો જે રીતે E પ્લસ સમક્ષિતિજ સાથે થીટા કોણ રચશે એ જ રીતે E માઈનસ પણ x અક્ષ સાથેનો ખૂણો રચશે થીટા કોણ રચશે તો એનો x અક્ષ સાથેનો ખૂણો કેટલો આવશે થીટા આગળ ઘટક બનાવો E માઈનસ cos થીટા આગળ બનાવો E માઈનસ sin થીટા આમ તો માઈનસ લખો પણ આપણે મૂલ્ય લખી દીધું બરાબર બંનેનું મૂલ્ય લખી દીધું તો તમે E પ્લસ ના ઘટકો બનાવ્યા અને E માઈનસ ના ઘટકો બનાવ્યા આ E પ્લસ અને E માઈનસ ના ઘટકો પૈકી કયા કયા ઘટકો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં જોવા મળે છે તો જો અહીંયા ધન y દિશામાં કયો જાય છે E પ્લસ sin થીટા એ જ રીતે અહીંયા ઋણ y દિશામાં કયો જાય છે E માઈનસ sin થીટા તો E પ્લસ sin થીટા અને E માઈનસ sin થીટા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર શું કરશે નાબૂદ કરશે ખાલી કયો ઘટક બાકી રહ્યો આની વાત કરું તો E પ્લસ cos થીટા પેલાની વાત કરું તો E માઈનસ cos થીટા જો આ પણ જમણી બાજુ જાય છે આ પણ જમણી બાજુ જાય છે જો બંને જમણી બાજુ એટલે એક જ દિશામાં જતા હોય તો બંનેનો આપણે શું કરીશું સરવાળો કરીશું ક્લિયર તો આ ફિગર દોર્યા પછી તમારે હવે સ્ટેટમેન્ટ લખવાનું શું સ્ટેટમેન્ટ લખવાનું અહીં E માઈનસ sin થીટા અને E પ્લસ sin થીટા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોવાથી એકબીજાની અસર નાબૂદ કરશે માત્ર cos થીટા ઘટકો જ અસરકારક રહેશે તેથી પરિણામી વિદ્યુત ક્ષેત્ર E લાંબુ હોય તો બંનેના cos ઘટકોનો સરવાળો શું થશે E પ્લસ cos થીટા વત્તા E માઈનસ cos થીટા કમ્પ્લીટ તો સાદું રૂપ આપીએ આપણે E બરાબર cos થીટા કોમન આવે છે E પ્લસ વત્તા E માઈનસ cos થીટા ક્લિયર હવે હું સદિશ સ્વરૂપે લખું તો જો અહીંયા સદિશ સ્વરૂપ લખી દઉં તો પાછળ શું આવો જોવા એકમ સદિશ આવો જો આવું જશે સદિશ E બરાબર E પ્લસ વત્તા E માઈનસ cos થીટા એકમ સદિશ કયો માઈનસ p હવે કેમ માઈનસ p તો આપણે આગળની જે થિયરી હતી કે વિદ્યુત ડાયપોલને કારણે તેની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર એ વખતે તમને કીધું હતું કે એકમ સદિશ p કઈ દિશાનો એકમ સદિશ હતો તો જે એકમ સદિશ p હતો એ ડાબી તરફનો એકમ સદિશ હતો જ્યારે અહીંયા જે ઘટકો વધ્યા જો E પ્લસ cos થીટા વધ્યો કઈ તરફ આવ્યો જમણી બાજુ E માઈનસ cos થીટા વધ્યો કઈ બાજુ આવ્યો જમણી તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર જમણી તરફ આવતું હોવાથી અહીંયા એકમ સદિશ કયો આવ્યો માઈનસ આવ્યો લખી શકાય જો એકમ સદિશ p એ કઈ તરફનો ડાબી બાજુ તરફનો એકમ સદિશ p ડાબી બાજુનો હોય તો માઈનસ p લઈએ તો કઈ તરફનો થાય જમણી તરફનો થાય ક્લિયર ચલો બધી કિંમતો મૂકતા જઈએ આપણે શું થશે સદિશ E બરાબર E પ્લસ શું થાય E પ્લસ aq upon r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ચલો વત્તા E માઈનસ શું થાય E માઈનસ kq upon r સ્ક્વેર પ્લસ a સ્ક્વેર ચલો શું વધ્યું cos થીટા શું છે cos થીટા
cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ કહેવાય. ચલો આટલો ત્રિકોણ પકડો તો આ પ્લસ ક્યુ ઓ પી આ ત્રિકોણ પકડો તો આપણું કેટલાનું થાય 90. ચલો cos θ લાગુ પાડો તો cos θ બરાબર પાસેની બાજુ કઈ બની જાય પાસેની બાજુ a અપોન કર્ણ કયો કર્ણ બને √r² + a² બને. તો આ ત્રિકોણમાં cos θ લાગુ પાડશો તો cos θ બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ શું થઈ શકો પાસેની બાજુ a કર્ણ કયો દીધો √r² + a² - 3 એકમ સદિશ એવો ને એવું શું મળશે બરાબર આ તો બે વખત થઈ જશે બે વખત aq r² + a² અને આવી લખી શકાય કૌંસમાં a અપોન આ વર્ગમૂળ છે શું લખું r² + a² ની કેટલી ઘાત 1/2 માઈનસ એકમ સદિશ p એવો ને એવો માઈનસ ને આગળ લખો શું વધશે -2 k q a અપોન ચલો અહીંયા શોધ્યું r² + a² આખાની કેટલી ઘાત સમજી શકાય 1 અને અહીંયા r² + a² ની કેટલી આવી 1/2 ટોટલી બંનેની થાય કેટલી થશે 3/2 હશે r² + a² ની 3/2 એકમ સદિશ ચલો ક્લિયર સદિશ p આવી. હવે આ જે ગુણાકાર કરવાની જગ્યાએ તમે શું લખી શકો શું થઈ જાય q * 2a તો q * 2a આવે તો આપણે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ p મૂકતા હતા તો એની જગ્યાએ p મૂકી દો તો શું વધશે ફાઇનલ સૂત્ર ચલો અહીંયા આગળ લખું છું લાસ્ટમાં આવશે તેથી સદિશ e બરાબર માઈનસ k એવો એવો જે ગુણાકાર કર્યો એની જગ્યાએ શું આવે p અપોન નીચે r² + a² ની 3/2 એકમ સદિશ p જો p કની જગ્યાએ મૂક્યો q * 2a ની જગ્યાએ મૂક્યો તો આ ફાઇનલી કોઈપણ ડાયપોલની વિષુવ રેખા પરના બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સમીકરણ છે. શું સૂત્ર આવ્યું E બરાબર -kp r² + a². નેક્સ્ટ જો p બિંદુ બહુ દૂર હોત તો તો અંતર r કેવું બને મોટું બને આવું લખી શકાય જો p બિંદુ ખૂબ દૂર હોય તો r કેવો બને ખૂબ જ મોટો બને તો r ની સરખામણીમાં તમે a ને અવગણી શકો અહીંયા આગળ r ની સરખામણીમાં હું a ને અવગણું શું હશે આવું થશે સદિશ e બરાબર -kp અપોન આ તો કાઢી દો a² r નો વર્ગ એની કેટલી ઘાત 3/2 તો વર્ગ કેન્સલ થશે ખાલી શું હશે r ઘન એકમ સદિશ p એવો ને તો આ જ્યારે p બિંદુ ખૂબ દૂર હોય ત્યારે વિદ્યુત ક્ષેત્ર શોધવાનું સમીકરણ આવ્યું. આના પરથી તમે એમ કહી શકો કે વિદ્યુત ડાયપોલના કારણે તેની વિષુવ રેખા ઉપર જે વિદ્યુત ક્ષેત્ર ઉદ્ભવે છે તે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. E ચલે છે 1/r3. તો આ સૂત્ર ખાસ યાદ રાખજો જ્યારે વિષુવ રેખા કે તો સદિશ E બરાબર -kp/r3. ક્લિયર ઓકે કમ્પ્લીટલી સમજાઈ ગઈ કે થેન્ક યુ.